સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ગાજવીજ સાથે બોલાવ્યા બખ્ખા, ખેડૂતોની મોટી રાહત। છેલ્લા ઘણા સમયથી મેઘરાજા જાણે રીસાયા હોય તેમ વરસી જ નહોતા રહ્યા, પરંતુ હવે ધીમે ધીમે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી, જેમાં વાત કરીએ દ્વારકા જિલ્લામાં મેઘરાજા ધમધોકાર અંદાજમાં વરસ્યા। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ખંભાળિયા સહિત સલાયામાં પ્રચંડ ગાજવીજ સાથે મેઘો અનરાધાર વરસ્યો। જન્માષ્ટમી પહેલા મેઘરાજાની આ મહેર દ્વારકાવાસીઓ માટે મોટી ખુશખબર લઈને આવી। ખાસ તો દ્વારકા જિલ્લાના ખેડૂતો ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તેમને રાહત મળી છે। બીજી તરફ વરસાદના પગલે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા, ત્યારે મેઘરાજાના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ છે। તો અમરેલીના ધારી પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી। ધારી સહિત ગીર વિસ્તારના ગામમાં વરસાદ ખાબક્યો। ગામના ગઢિયા, વીરપુર, માધુપુર, નાગદ્રા સહિતના ગામમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો વરસાદથી ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે। ધારીના ગોવિંદપુર અને સુખપુર સહિતના ગામમાં મેઘરાજાના આક્રમક અંદાજથી શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા। આપ દ્રશ્ય પરથી અંદાજ લગાવી શકો કે મેઘરાજા કેવા પ્રચંડ અંદાજમાં વરસ્યા હશે। ગીરકાંઠાના ગામો પર હેત વરસાવતા મેઘરાજાને જોઈ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા। તો કચ્છના અબડાસા લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। અબડાસાના બાલાચોડ તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી। બીજી તરફ નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર ઝાપટા પડ્યા। મહીસાગરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું। મોટા ખાનપુર ગામમાં ધોધમાર વરસાદ થયો। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદથી લોકોને ભારે બફારાથી રાહત મળી। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અમદાવાદમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું। લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં શહેરીજનોને ગરમીથી રાહત મળી। શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો। ઈસનપુર, મણિનગર, વટવા, ઘોડાસર, નારોલ સહિતના વિસ્તારમાં વરસાદ થયો। તો સેટેલાઇટ જોધપુર વિસ્તારમાં વરસાદ મન મૂકીને વરસ્યો। તહેવારમાં વરસાદ પડતા લોકોને રજાના રંગમાં ક્યાંક ભંગ પડવાની ભીતિ જોવા મળી। અમરેલીથી અંબાજી સુધી મેઘરાજાએ બોલાવ્યા ભૂક્કા, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી। જુઓ કેવી બેફામ રીતે વરસી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। આ દ્રશ્યો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યા, જેમાં ખાસ કરીને ખાંભા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસ્યો। ભાવરડી, કોદિયા, નાનુડી, ઇંગરોળા ગામોમાં વરસાદ વરસતા જગતનો તાત હરખાયો। ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી। લાંબા વિરામ બાદ ખાંભા, ગીર પંથકમાં વરસાદથી લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી। આ તરફ શક્તિપીઠ અંબાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંબાજીના બજાર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તે જળમગ્ન થયા। મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક વાહનો ખોટકાયા હતા। ભારે ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતારો લાગી હતી। તંત્રના પાપે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ત્યારે પાણી ભરાવાની દર વર્ષની સમસ્યાથી કાયમી મુક્તિ આપવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વરસાદના કારણે અહીંયા અંબાજી બજારમાં રોડ ઉપર પાણી ખૂબ ભરી રહે છે। એના કારણે ખૂબ સાધનો વાહન વ્યવહાર અટકી જાય છે અને ટ્રાફિકનો જામ થઈ જાય છે। બહુ મહા મુસીબત પડે છે। એટલે આ ટાઈમે ઇમરજન્સી હોય તો મહા મુસીબત પડે। એમાં 108 ને કિલકિલાટના જ્યારે પેશન્ટો લઈને જતા હોય ત્યારે ઘણી બધી તકલીફ થતી હોય છે। બધી ગાડીઓને તકલીફ થતી હોય છે। એમાં ખાસ ઇમરજન્સી જ્યારે હોય આના માટે સરકારે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવી જોઈએ। મેળાની મજા બગાડશે મેઘરાજા, સાતમ આઠમ પર વરસાદ છોતરા કાઢશે। બુધવારે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ, જે ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આગામી દિવસો દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી સંભાવના છે। આ સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે તો બીજા કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। હવામાન વિભાગ પ્રમાણે જન્માષ્ટમીના દિવસથી રાજ્યમાં વરસાદનું જોર વધવાનું છે। 16 ઓગસ્ટથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે, જેમાં 18થી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું પણ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। तो 15 से लेकर 21 अगस्त तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है।
ऑरेंज वार्निंग के साथ, और हमारा जो 18 अगस्त है इसमें हेवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। 18, 19, 20 को हेवी टू वेरी हैवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ, और 21 अगस्त को हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। તો આ તરફ અંબાલાલે 21 નહીં 27 ઓગસ્ટ સુધી મેઘો ભૂક્કા કાઢશે તેવી કરી આગાહી, સાથે કહ્યું કોઈ વિસ્તારમાં તો 12 થી 15 ઇંચ વરસાદ આવી જશે। ગત વર્ષે જન્માષ્ટમી વખતે ભારે વરસાદે તહેવારોની મજા બગાડી હતી, તેવી જ રીતે અંબાલાલ પટેલના મતે આ વખતે પણ મેઘરાજા રીતસરના ભૂક્કા કાઢી નાખશે તેવો વરસાદ વરસશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી રાજ્યભરમાં વરસાદી માહોલ છવાઈ શકે છે। હાલ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ તો વરસી રહ્યો છે, પરંતુ 16મી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થાય તેવા એંધાણ છે। અંબાલાલ પટેલના મતે કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદ પડશે। 27 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ જગ્યાએ, પરંતુ તારીખ 16 થી 20માં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 27 સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ 12 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે।